ગુડ મોર્નિંગ ગાઈસ, આજના અમારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજ અમે સવારમાં આવી ગયા છીએ જાક ઇન્ડસ્ટ્રીમાં. દેખો ગાઈસ, જાક ઇન્ડસ્ટ્રીમાં ચમ આવી ગયા છીએ ગાઈસ. જો ભાઈ અમારી કાર વોશિંગ બહુ ગંદી થઈ ગઈ છે. હું તમને ગાડી બતાવું છું. ગાડી તો જો કેવી થઈ છે, દેખાય ધૂળ તો આપણી વરના એકદમ ગંદી થઈ ગઈ છે. તો આજે મસ્ત મજાનું વોશિંગ કરાવીને પછી આપણે જવાનું છે આજે બહાર જગ્યાએ, તે ગામડામાં જવાનું છે. તો હું પણ એ પણ તમને દેખાડું આજે અમે ક્યાં જવાનું. તો અહીંયા જો એક ઓટો રિક્ષા વોશિંગ થાય છે, પછી આપણો નંબર છે. તો ગાઈસ દેખો મસ્ત મજાની આજ વોશિંગ કરાવી દઈએ ગાડી, પછી નીકળીએ. તો બને રહો અમારા વ્લોગમાં આજ કન્ટિન્યુ. તો જોઈ લઈએ કે અમે હજી ક્યાં ક્યાં જવાના છીએ. તો કન્ટિન્યુ રહો. અત્યારે આપણે પાછા ઘરે આવી જઈએ. દેખો આપણી ગાડી એકદમ મસ્ત ચકાચક વોશિંગ કરી પાછા આપણે ઘરે આવી જાય. હવે આપણે ખાઈ પણ નીકળી જઈએ છીએ. તો ખાઈ લઈએ. ચલો ખેબડી ખેબડી ખાઈ લીધું? 2 કલાક કરી દીધા. તો ગાડી જો આમ તો ઉતાર જેવું ઉતાર. એક ગાડી તો 1 કલાક થાય એટલે બીજી એક આગળ હોય એટલે ચેલી વાર લાગે. દેખો ગાઈસ એકદમ ચકાચક હોઈ જાય. તાપ લાગ્યો બાર આટલા પૂજારી જાય હવે થાપાવ તને થપાવ. તો ચાલો ગાઈસ ખાવાનું ફટાફટ ખાઈ લઈએ. તું શું કરું ભાઈ? હા ભાઈ વાંધો નહીં, એ તો દવા લેવા જતો. તો ચલો ગાઈસ અત્યારે આપણે નીકળી જઈએ બહાર. દવા લેવા જવું ગાઈસ આપણે સચિનભાઈ નીકળી જઈએ બહાર. ફટાફટ જઈએ. તમને બતાવું ક્યાં દવા લેવા જઈએ એવું. તો એ કાંઈ સભી અત્યારે અમે આવી જઈએ ઘરે, અને ઘરે જ ચાલુ છે અમારે. શું ચાલુ ને ઘરે ગાઈસ? આજે છે ને ઓશિયાંગાના કવર નખાય છે. શું નખાય? ઓશિયાંગાના કવર શું થઈ ગયા હતા? નવો નાખું? નવો ને જૂનો જ છે, પણ મેળો થઈ ગયો. બધું એટલે નવો જ થઈ ગયો. ધોયા એટલે નવો થઈ ગયો. ઓશિયાંગો તો પણ દોર જ છે. તો ઓશિયાંગો તો નહીં મેળો લેતા ઘર સાફ કર્યું તારે લે ઓશિયાંગો રે આપણે ઝઘડો કરીએ તો હોય મન પેજ છે તો વાય બનશે તમારે. હોય પે જાય નહીં, હોય ગાલ દે એવડે ડાચામાં. કાલું ને શું કરી ખબર? કૂતરું મારી ચો ના પેલું રીન બચ્ચું જો કહીશ. કાલું ને બચ્ચું તો મારી કુત્તે કા પિલ્લા ખેલ રહે. એટલે આ ઘણા પટ્ટો બટ્ટો બંધ્યો હોય તો માઇકાલ છે કે એવું જ લાગે માઇકાલવાના. તો ગાઈસ અત્યારે હવે અમારે જવું છે રોડ ઉપર. તો નીકળીએ જો જવું રોડ બાજુ. વહુ કરશે 5 વાગે કલાક 2 હોન જતાઈએ. જતા ચલો તો ગાઈસ અત્યારે આપણે જવું રોડ ઉપર. આજે ગાડી મસ્ત તો ગાડી દેખો ભાઈ કેવી દેખો ચકાચક દેખાય. હા પણ ગંદી થઈ ગઈ. તો ચલો ગાઈસ ફટાફટ રોડ ઉપર જઈએ. ભાઈ બંદા જોડે થોડા ગપ્પા છપ્પા લગાવી દઈએ. આપણે ગપ્પટ લગાવવાના શું કરવાનું? ગપ્પા મારીએ થોડા બેઠા બેઠા. આવ્યા હતા તો રોડ ઉપર બેસવા, પણ ઇમરજન્સીમાં ફોન આવી ગયો કે સાઈડ ઉપર આવો પાર્ટીનો. તો ફટાફટ આપણે હવે જવું પડશે સાઈડ ઉપર. તો હું નીકળી ગયો નરોડા જવા માટે. તો ફટાફટ સાઈડ ઉપર પહોંચી જઈએ. તો દેખો ગાઈસ ફટાફટ હવે ને આપણે 10 મિનિટનો ટાઈમ આલ્યો હોય તો 10 મિનિટમાં સાઈડ પર પહોંચી જઈએ. કારણ કે કાલ સવારે આવે સિમેન્ટની ગાડી, એ જગ્યાને એવું કરવાનું, પાણીની વ્યવસ્થા બધું કરવાનું હોય. તો આપણે ફટાફટ સાઈડ ઉપર જઈને મળીએ. તો ગાઈસ ફાઇનલી આપણે આપણી સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. અને અહીંયા જો રેતી કપચીને બધું અહીંયા ઉતરી ગયો. ઢગલા થઈ ગયું છે. 1 2 3 4 ગાડી કપચી, 3 ગાડી રેતી. અને અહીંયા આપણું ધાબુ પણ ઓકે થઈ ગયું છે એકદમ મસ્ત. તો બધું અહીંયા કામ થઈ ગયું. હવે સિમેન્ટ આવે ને તો અહીંયા નજદીક ઉતારી દઈએ. એટલે આપણું કામ કાલે 2 લીપ લાગી જશે ગાઈસ. અને પછી આપણું કામ થઈ જશે બધું ફર્સ્ટ ક્લાસ. ચલો ગાઈસ અત્યારે ખાલી શેઠ આવી એટલે શેઠને મળી લઈએ પહેલાં, અને પછી આપણે નીકળીએ. તો પહેલાં શેઠ આવી એટલે શેઠને મળી લઈએ ગાઈસ. અત્યારે આપણે સાઈડ ઉપર
ખાવાનું લઈ લઈએ ગાઈસ ફટાફટ. જો રાત પણ થઈ ગઈ. નીકળ્યો તો 7 વાગે તો જાવ તો જમવાનું પાછળ લઈ લઈએ. આપણી મૂઠા આ સંદીપ આવ્યો ને એના પહેલાં તો હું લેવા ઊભો રહ્યો હતો. લઈએ લીધી તું પૂછ જોઈ ને મારે ખાવાનું નતું તો એ તે સારું કહેવાય. કાલે કહેતા ને કે મેં મગાવ્યો ને હોફ ના જોયું કાલે બોલો કે હોફી નહીં એટલા જ લેવા ઊભો હતો. હું કહું અનાજ તો ભરાવડાવું ભલે મારે ખાવાનું નહીં. હારી ડાબડી મૂઠી તું જોઉં દોડ્યા તારું ડાચું તો ભરી રાખજે. દંડ છે બાકી મેં આને પૈસા 12 રૂપિયા. ચાલે સંદીપ 500 રૂપિયા ને તમે 12 રૂપિયા કીધું તો આપો તો જૂઠલો હો. અમને થોડી ખબર હતી કે તમે લેવા જ જાવ થોડી અમને ખબર. હું આવતો તો મને યાદ આવી ગયું કાલે કીધું નતું તે ડાબડી ખબર નથી કે તમે લેવા ખાવો તારે લે ખાવા ખાઈ લઈએ હેડ. એટલે હું ચાલુ કર્યું ખેબડી. હા શું ચાલુ કર્યું? શું થયું ને? એને મારો ફોન લેવો બીજો કઈ દી. હા તો કાલના ફોનમાં ગેમ ડાઉનલોડ કરી દીધી. નહીં મતો મજા આવતી. મારો ડાઉનલોડ કરવી પડે. એ 2 મિનિટમાં થઈ ગઈ. ભાઈ આ લૂડો રમવા મારો ફોન ઉઠાઈ ગયો. મારો હાવ ચોર. તું ચમ મશીન ઉપર બેઠો હો? ઉપર બેસવાનું હતું. હા લેટારી. ચલો ગાઈસ ખેબડી ઊંઘી જઈએ ને અમે ઊંઘી જઈએ. કાલો હોઈ ગયો ને સંદીપ હોઈ જાય બધા હોઈ જાય. અને તમે કોણ જીત્યું લે ગેમમાં? હા હું જાડુ અને મીના. એક જ જણ કોણ જીત્યું? પેલા જાડુ. હા તો એક જાડુ જીત્યું કે તો ત્રીજો ને ચોથો ના ગણાય કોઈ. હા જે હારી એને છેલ્લે કહેવાય. એવું કશું ના હોય. પેલું જીતે એને પૈસા મળે. તો ચલો ગાઈસ આપણે શું જઈએ? લાઈટ મળશું કાલ સવારે. થેન્ક યુ બાય ગુડ નાઇટ.